સુરતની સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવીને મંડળીઓ દ્વારા તેનું વેપારીકરણ કરવાનો મામલો સામે આવતા ડેરી દ્વારા 25 મંડળીઓને ₹3 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। જોકે આ દંડની માફી માટે ખુદ સુમુલના જ કેટલાક ડિરેક્ટરોએ તાપીમાં રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો। આ સમગ્ર મામલે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે દંડ કરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રથી દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે। આ મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે અને મંત્રી મુકેશ પટેલે પણ આ અંગે ઓડિટ કરવાની વાત કરી છે। ખાસ કરીને સુમુલ તરફથી જે 25 દૂધ મંડળીઓ છે એ મહારાષ્ટ્રથી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંડળીમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એને કારણે 3 કરોડ અને 25 લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે। એના અનુસંધાનમાં માફીની વાત હતી, પણ જે રીતે તમે જો તો સુમુલ, ખાસ કરીને સુમુલ અને અમૂલ પેટર્ન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે, પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું, દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમુલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે। પણ આમાં મહારાષ્ટ્રથી દૂધ લાવીને, સસ્તું દૂધ લાવીને જે ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બનાવીને આ જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી। હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે, ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી, એના અનુસંધાનમાં આ જે વાત હતી। અને સાથે સાથે જે રીતે સુમુલ તમે જો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે, એટલે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે। પણ સ્વાભાવિક છે કે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમુલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનાર દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે। હા, મુકેશ પટેલે જે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે, જ્યારે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે 1100 અમારી સાથે જોડાયેલી તમામ મંડળીઓની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ અને સ્વીકારીએ છીએ। જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે એ ચોક્કસ સુમુલ અમે સ્વીકારીએ છીએ। આવનાર દિવસોમાં રાજ્ય સરકાર જ્યારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે।